નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે આપણા બધાના રસોડામાં હોય જ છે. સાવ સામાન્ય દેખાતી આ વસ્તુ ખરેખર એક જાદુઈ ખજાનો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ખજૂરની. આયુર્વેદે આપણને સ્વાસ્થ્યનો મોટો ખજાનો આપ્યો છે, પણ ઘણીવાર આપણે ઘરની જ આ નાનકડી વસ્તુની તાકાત ભૂલી જઈએ છીએ. તો ચાલો આજે એકદમ ઊંડાણપૂર્વક સમજીએ કે આ નાનકડો ફળ આપણા આખા સ્વાસ્થ્યમાં કેવી જબરજસ્ત ક્રાંતિ લાવી શકે છે. જરા વિચારો, આ નાનકડા ફળમાં કેટલું બધું પોષણ છુપાયેલું છે. આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સાથે જ વિટામિન B6, K, C અને D. અરે આટલું જ નહીં, તેમાં અઢળક ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ છે. આ કોઈ સામાન્ય લિસ્ટ નથી લાગતું ને? આ તો જાણે આખી એક ફાર્મસી છે. ખરેખર આટલા શક્તિશાળી સ્ત્રોતને નજરઅંદાજ કરવો એ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે એક મોટી તક ગુમાવવા જેવું જ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે ખજૂરના 10 અદ્ભુત ફાયદાઓને 4 સરળ ભાગમાં વહેંચીને જોઈશું. પહેલું, ઊર્જા અને પાચન. બીજું, લોહી અને હાડકાં. ત્રીજું, મગજ અને ત્વચા. અને છેલ્લે, કુદરતી ગળપા. ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ઊર્જા અને પાચન. એટલે કે શરીરમાં સતત શક્તિ અને એકદમ સ્વસ્થ પાચનતંત્ર. ક્યારેય એવું લાગે છે કે શરીરમાં ઊર્જા ઘટી ગઈ છે? તો ખજૂર એનો શ્રેષ્ઠ ઉપાય છે. માત્ર 2 જ ખજૂરમાં લગભગ 70 કેલરી હોય છે, જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. પણ સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? 100 ગ્રામ ખજૂરમાં 7 થી 8 ગ્રામ જેટલું ફાઇબર પણ હોય છે. અને આ ફાઇબર શું કામ કરે છે? એ ધ્યાન રાખે છે કે લોહીમાં સુગરનું પ્રમાણ અચાનક વધી ન જાય. એટલે કે તમને જે શક્તિ મળે છે ને, તે લાંબા સમય સુધી ટકી રહે છે. હવે વાત કરીએ લીવરની. જો લીવર નબળું પડી ગયું હોય કે ખાધેલું પચતું ન હોય, તો આયુર્વેદમાં આનો એક બહુ જ સરસ ઉપાય છે. રાત્રે અડધા ગ્લાસ પાણીમાં 2-3 ખજૂર પલાળી દેવા. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સામાન્ય ખજૂર જ લેવાના છે, સૂકા છુહારા નહીં. સવારે એ જ પાણીમાં તેને સારી રીતે મસળી લેવા અને તેમાં થોડી કાળી મરી અને સિંધવ મીઠું ઉમેરીને પી જવું. આ લીવરની નબળાઈ દૂર કરવા અને ઊર્જા વધારવા માટેનો એકદમ અકસીર અને પરંપરાગત ઉપાય છે. આજકાલ ઘણા લોકોને વારંવાર કબજિયાત, એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય છે, ખરું ને? તેમના માટે તો આ મિશ્રણ એકદમ રામબાણ ઇલાજ છે. 2-3 ખજૂરની સાથે 4 થી 5 મુનક્કા એટલે કે મોટી દ્રાક્ષ અને એક અંજીરના ટુકડાને રાત્રે પલાળી રાખવા. સવારે આનું સેવન કરવાથી પાચનતંત્ર એટલું સરસ રીતે સુધરે છે કે વાત જ પૂછો. આ ઉપાય સંપૂર્ણપણે કુદરતી છે અને હા, ખૂબ જ અસરકારક પણ છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, લોહી અને હાડકાં. એટલે કે શરીરની આંતરિક શક્તિનો વિકાસ. જો વજન અને શારીરિક ક્ષમતા વધારવી હોય તો શિયાળા માટેની આ એક ખાસ રેસીપી નોંધીને જો. 3 અંજીર, 5-7 મુનક્કા અને 3-4 કાજુને રાત્રે પાણીમાં પલાળી દેવા. સવારે આ બધું 2-3 ખજૂર સાથે ખૂબ ચાવીને ખાવું અને ઉપરથી દૂધ પીવું. જો આ રીત થોડી અઘરી લાગતી હોય તો બીજો એક સાવ સરળ ઉપાય પણ છે. 3-4 ખજૂરને ઘીમાં સરસ રીતે શેકી લેવા. પછી તેમાં થોડું સિંધવ મીઠું અને શેકેલું જીરું ઉમેરીને બપોરના ભોજન સાથે ચટણીની જેમ લેવા. આ બંને રીતો શારીરિક શક્તિ માટે અદ્ભુત છે. નક્કી અજમાવી જુઓ. શરીરમાં લોહીની કમી હોય કે લો બ્લડ પ્રેશરની તકલીફ હોય, તેમાં પણ ખજૂર ખૂબ જ મદદરૂપ થાય છે. ખાસ કરીને એવી મહિલાઓ કે જેમને બેસીને ઊભા થતી વખતે આંખે અંધારા આવી જતા હોય. જો ખજૂરમાં રહેલું આયર્ન શરીરમાં હિમોગ્લોબિન બનાવે છે. આના માટે એકદમ સરળ ઉપાય એ છે કે રાત્રે પલાળેલા 1 ચમચી તલ અને મુનક્કાને સવારે ખજૂર સાથે ચાવીને ખાવા. અને જો આની સાથે રોજ એક દાડમ પણ ખાવામાં આવે ને, તો પરિણામ ખૂબ જ ઝડપથી જોવા મળે છે. આપણને એમ જ હોય છે કે ખજૂર એટલે ફક્ત આયર્ન, પણ ના, ખજૂર એ કેલ્શિયમનો પણ બહુ મોટો ભંડાર છે. 100 ગ્રામ ખજૂરમાં લગભગ 64 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. આ આપણા રોજના કેલ્શિયમની જરૂરિયાતનો એક મોટો હિસ્સો પૂરો પાડે છે. આનાથી હાડકાને મજબૂતી તો મળે જ છે, સાથે સાથે ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર સમસ્યાઓથી પણ રક્ષણ મળે છે. હવે જો હાડકાં કે સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો આ ઉપાય ચોક્કસ નોંધી લેવા જેવો છે. દૂધમાં 2-3 ખજૂર અને 1 નાની ચમચી મેથી દાણા નાખીને તેને બરાબર ઉકાળવા. પછી તેમાં થોડું આદુ કે સૂંઠ પાવડર ઉમેરીને પી લેવું.
આનાથી સાંધાના દુખાવા અને જકડનમાં ગજબની રાહત મળે છે અને જે લોકો દૂધ નથી પીતા તેઓ રાત્રે પલાળેલા મેથી દાણા અને તલને સવારે ખજૂર સાથે ખાઈ શકે છે. હા, જો મેથી દાણાને ફણગાવીને ખાવામાં આવે ને તો તેની કડવાશ પણ જતી રહે છે. એકદમ સરળ છે ને. ચાલો હવે જઈએ ત્રીજા વિભાગ પર, મગજ અને ત્વચા. આને આપણે એક સંપૂર્ણ સુરક્ષા કવચ કહી શકીએ. ખજૂરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન B6 આપણા મગજની કામગીરીને જબરદસ્ત રીતે સુધારે છે. તે મગજના કોષોને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે અને અલ્ઝાઇમર જેવી બીમારીઓ સામે મજબૂત રક્ષણ આપે છે. જો માનસિક ક્ષમતા અને યાદાશક્તિ વધારવી હોય તો રાત્રે પલાળેલી 4-5 બદામ અને 2-3 અખરોટને સવારે ખજૂર સાથે ખાવા જોઈએ. આનાથી શ્રેષ્ઠ પરિણામ બીજું કોઈ નથી. ઋતુ બદલાય એટલે શરદી, ખાંસી કે છાતીમાં કફ જમા થવાની સમસ્યા સામાન્ય બની જાય છે. આ કફને દૂર કરવા માટે એક ખૂબ જ સરળ અને કારગર ઉપાય છે. 2 થી 3 ખજૂરને ખૂબ ચાવીને ખાઈ લેવા અને તરત જ ઉપરથી નવશેકું પાણી પી લેવું. આનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. અથવા તો ખજૂરને દૂધમાં 1-2 એલચી અને આદુ સાથે ઉકાળીને પણ પી શકાય. આ પ્રયોગ કફને છાતીમાંથી ખૂબ જ ઝડપથી ખેંચીને બહાર કાઢે છે. આપણે બધા જાણીએ છીએ કે સુંદરતા અને સ્વાસ્થ્યનો સીધો સંબંધ છે. ખજૂરમાં રહેલા વિટામિન C અને D આપણી ત્વચાને એકદમ હાઇડ્રેટેડ રાખે છે અને ચહેરા પર કરચલીઓ પણ પડવા દેતા નથી. આટલું જ નહીં, તેમાં રહેલું આયર્ન શરીરમાં લોહીના પરિભ્રમણને એટલું સુધારે છે કે જેનાથી વાળના મૂળ અંદરથી મજબૂત થાય છે અને વાળ ખરતા અટકે છે. છે ને કમાલની વાત? અને હવે છેલ્લો અને ચોથો વિભાગ, કુદરતી ગળપણ. એટલે કે આપણા રસોડામાં એક નાનકડું પણ મહત્વનું પરિવર્તન. ચાલો એકદમ સ્પષ્ટ સરખામણી કરીએ. એક તરફ છે ખાંડ, જેને આપણે ખાલી કેલરી કહી શકીએ. તે લોહીમાં શુગર લેવલ તરત વધારી દે છે અને તેમાં પોષણના નામે શૂન્ય છે. જ્યારે બીજી તરફ છે ખજૂર, જે સતત ઊર્જા આપે છે, ફાઇબરથી ભરપૂર છે અને પોષક તત્વોનો તો જાણે ભંડાર છે. તો હવે પસંદગી એકદમ સ્પષ્ટ છે, ખરું ને? ઘણીવાર આપણે ખાંડ છોડીને ગોળનો ઉપયોગ શરૂ કરીએ છીએ. ગોળ ચોક્કસપણે ખાંડ કરતાં સારો છે, એમાં કોઈ બહેમત નથી. પરંતુ આયુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે ગોળને દૂધ સાથે ભેળવવો યોગ્ય નથી. તો જ્યારે દૂધ કે દૂધની બનાવટોમાં ગળપણ જોઈતું હોય ત્યારે શું કરવું? બસ, ત્યારે ખજૂર એ સૌથી ઉત્તમ વિકલ્પ બની જાય છે. તે ડેરી પ્રોડક્ટ્સ સાથે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ભરપૂર પોષણ પણ આપે છે. જો બ્લડ શુગર કંટ્રોલમાં હોય તો ગળપણ ખાવાની ઈચ્છા સંતોષવા માટે આનાથી સારો બીજો કોઈ વિકલ્પ હોય જ ન શકે. આપણા આજના આખા વિશ્લેષણનો સાર એક જ વાક્યમાં કહેવો હોય તો એ છે કે સ્વાસ્થ્ય આપણો અધિકાર છે અને આયુર્વેદ આપણી શક્તિ છે. પ્રકૃતિના આ પ્રાચીન જ્ઞાન પર વિશ્વાસ રાખીશું તો જ સાચા સ્વાસ્થ્યને ફરીથી પ્રાપ્ત કરી શકીશું. માત્ર બહારની દવાઓ પર નિર્ભર રહેવા કરતાં આપણા જ ઘરના રસોડામાં પડેલી આ અદ્ભુત તાકાતને ઓળખવી ખૂબ જરૂરી છે. તો આજના આ માહિતીપ્રદ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન એ થાય છે કે આપણા રસોડામાં રહેલા ખાંડના ડબ્બાને ખજૂરથી ક્યારે બદલવો છે? આ પ્રાચીન સુપરફૂડને અપનાવીને રસોડાની આદતો બદલવા વિશે ચોક્કસ વિચાર કરજો. આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ અને સ્વાસ્થ્ય વિશે જાણવા માટે સમય કાઢવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.